કોમેન્ટ કરજો કોમેન્ટ. વાડીમાં ખબર પડતી હોય તો મને તો નથી પડતી એટલે એમાં ખબર, તો જોતા રહેજો. હજી એક જો મોટા ટમેટા દેખાડું, એટલે જો કે બધાય મોટા જ છે. જો આ ભેગા મૂળા વાવ્યા છે વચમાં. આમાં ટમેટા તો જો ટમેટા આપણે ઉતારીને થાકી જવાના હે, આટલા ટમેટા હે. પછી આમણી કોરા આપણે શું કહેવાય ઓલું જામફર, આ જામફર જ મારા ખ્યાલથી તો આ જામફર વાવ્યું. આમાં જુઓ એટલા અહીંયા લગીનનું હતું, અહીંયા લગીનનું થયું છે. બાકી આ લીમડો છે, લીમડામાં ઝાકર આવી અત્યારે. પછી આ હે ઓલું શું કહેવાય હરગવો કહેવાય, હરગવો. અહીંયા એટલા બતન છે, બતન. કેમ છે આપણું બકાલું કોમેન્ટ કરજો. હજી ઓમણી કોરાને તમને રીંગણા પર દેખાડું તો જોતા રહેજો આગળ આગળ. મિત્રો આપણે ઓમણી કોરાને છેડેથી આમ પર પૂગી આવ્યા. અને અહીંયા તમને એક વાત કહેતા ભૂલી જ ગઈ, આપણે ગવાર આવ્યા છે. તો પહેલાં છે ને ઝીણકા ગવાર દેખાડું, અવડા માન થયા છે તો દેખાડું જારું. અને આપણે અહીંયા રીંગણા વાવ્યા એ તો જવું તમે જોઈ શકો છો, એ આગળ દેખાડું એક જ મિનિટ. આપણે સૌથી પહેલાં ગવાર દેખાડું. જો મિત્રો આ કબૂતર તો જો કેટલા હજે કબૂતર આવ્યા અહીંયા. આમાં કઈ વાવેલું નથી મારા ખ્યાલથી. જો મિત્ર અવડા થયા છે ગવાર, દેખાય છે ને મિત્રો. ચાલો હજી આગળથી તો દેખાડું. અહીંયા તો જોવું મિત્રો કવડા થઈ ગયા. અહીંયા ટૂંકમાં બધા ભેગા છે. હમણાં કરા થોડીક નોખા હતા. ગવાર મસ્ત છે, હજી ઝીણકા છે. હજી કેટલા 10 દી તો માનથી અહીં હોય પછી. જો એક આ કેરામાં છે, એક ઓલા આ જો આમ ખાલી કેરા દેખાય છે ને એ બધામાં ગવાર છે. હું ઓલું બ્લુ દેખાય ત્યાંથી અહીંયા લગીને. અને આમણી કરા જો કબૂતર મિત્રો, કબૂતર મેરા ના જવાય ને આગળ ઉડી જાય, નકર આપણે જાત જેવો દેખાતા है. ચાલો દો देखे जंगली कबूतर बोलते हैं इसको. अब मित्र जो सूर्य पर निकली गया है, जो આપણે આ અડધુરો ધોરિયો કરીને આપણે જ મૂકી દીધો છે અહીંયા લગીને. હજી આમ આમણી કરવાનું છે બકાલું. તો ચાલો હવે હું તમને છે ને ઓલું દેખાડું રીંગણા, તો જોતો રહેજો આગળ આગળ. તો મિત્રો આપણે અહીંયા રીંગણા એ તો પૂગી ગયા, પણ આમાં રીંગણામાં બે વકલ આવે, એક ધોળા રીંગણા આવે ને ગુલાબી. તો પહેલાં તમને ગુલાબી રીંગણા દેખાડું. તો જો એમ જો આટલામાં થોડાકમાં ટૂંકમાં ગુલાબી છે, બધા મિક્સિંગમાં વવાઈ ગયા છે. આમણી કોરાના તો આખા ગુલાબી નથી, ઓલા હે ધોરા. ગુલાબી તમને પહેલેથી દેખાડું. જો મિત્રો તમને આ કાંટાવાળા હોય, આમાં જુઓ કાંટા દેખાય તમને. આ કાંટો એકવાર લાગે ને એટલે પછી પૂરું, તમે રીંગણાની મેળા ના આવો કોઈ દી. જો દેખાય એમાં કાંટા. જો આમાં એક રીંગણું આવ્યું, એટલે આમાં ટૂંકમાં મારા ખ્યાલથી આ ગુલાબી રીંગણામાંથી 2 કિલો તો ઉતારી લીધા છે કે દીકરા. પછી જો એક આ છે અહીંયા. હજી આગળ અહીંયા જો બીજા કેરામાં દેખાડું. આખા દેખાડવા બેસી તો બહુ વાર લાગશે. જો આમાં જો એક આ મોટું રીંગણું. આપણે જો આમાં ઝાકર આવી છે. હવે તો જો કે સૂર્ય નીકળી ગયો છે થોડોક જ, તો ઝાકર જતા હતા હજી વાર લાગે ને. જો
અહીંયાથી આખે અમે ટૂંકમાં રીંગણા જ છે. જો આ રીંગણા આમાં જોવો તો ફૂલ તો જોવો મિત્રો કેટલા ફૂલ છે. પછી આમાં જો આપણે શું કહેવાય, આમાં તો જો કાયદેસર પાણી દેખાય. અને કે ધાણા આપણે વચમાં આપણે રમતું કરતા વાવ્યા હતા. જો હવે મિત્ર તમને ધોરા રીંગણા દેખાડું. તો જો આપણે ધોરા રીંગણા હજી છે ને આવ્યા નથી મારા ખ્યાલથી. આવ ઝીણકા આવ્યા, ટૂંકમાં આવે તો એમાંય ગુલાબી રીંગણા, આમ ધોરા ટૂંકમાં દેખાય ખાલી. આ પાંદડા એના ધોરા હોય એમ. જો આ બધા આપણે વ્હાઈટ રીંગણા છે. વ્હાઈટ એટલે કે ધોરા. તમને બધાને તમારા કરતાં વધારે ખબર પડતી હોય આમાં. જો મિત્રો આપણે ઊંડા જુઓમાં પડી છે. જો અવડા થઈ ગયા છે જમીનથી, એટલે કેટલા ઊંચા થઈ ગયા છે રીંગણા પર. તો આગળ જોતા રહેજો. અને આવી કાંઈ નવીન હોય તો હું તમને દેખાડું, તો જોતા રહેજો. હજી આપણે પાણી વાળવાનું તો બાકી જ છે. આમાં આપણે લસણ ને ડુંગળી ને બધું મિક્સિંગ વાવ્યું છે, તો હું તમને દેખાડું આગળ. તો જોતા રહેજો આગળ. અને મિત્રો અહીંયા બીજી આપણે મેથી વાવી છે, એ પણ હું તમને દેખાડું. તો જુઓ આગળ આટલી તો અહીંયાથી ઉપાડી લીધી. જો આટલી હજી મેથી થઈ છે. પૂરી કેટલા હજાર થયા છે. મિત્રો હવે બપોરના 11 વાગી ગયા. હવે આપણે વાળવાનું છે પાણી, પણ એ પાર્ટ 2 માં આવશે. તો બાય મિત્રો, બીજા બ્લોગમાં મળીએ.